હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જતિન કેમેસ્ટ્રી ચેનલ. ફરીથી આપણે હાજર છીએ ધ સોલિડ સ્ટેટ ના લેક્ચર્સમાં. મારું નામ છે જતિન પીપલિયા. 10મો લેક્ચર આપણે આવેલા છીએ અને આ 10મા લેક્ચરમાં આપણે હવે સમથિંગ કંઈક JEE અને નીટ રિલેટેડ ટોપિકની ચર્ચા કરવાની છે. અત્યાર સુધી મોસ્ટ ઓફલી એનસીઆરટી ટેક્સ્ટબુક આધારિત પ્રશ્નો અને દાખલાઓ જોયેલા છીએ આપણે. હવે JEE અને નીટનો ફેવરિટ એક ટોપિક છે બ્રેગનું સમીકરણ, બ્રેગ ઇક્વેશન. તો શું છે આ બ્રેગ ઇક્વેશન એ આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. બ્રેગ સમીકરણ, હવે સાંભળી લો. પહેલા તો બ્રેગ સમીકરણથી માત્ર દાખલાઓ આવે છે, થિયરી કન્સેપ્ટમાં કંઈ આવતું નથી. આનું જે એક્ઝેક્ટ સમીકરણ છે તે કંઈક આવું આવે છે, n લેમડા ઇઝ ઇક્વલ ટુ 2d સાઇન થીટા. એકચ્યુઅલી આ સમીકરણ ક્યાંથી આવ્યું, કેવી રીતે પોસિબલ બન્યું, એ પણ આપણે થોડું ઘણું સમજી લઈએ, બરાબર, નોલેજ ખાતર. તો આપણને વધારે એને યાદ રાખવું ઇઝી બનશે. તો આ સમીકરણ એક્ઝેક્ટલી ક્યાંથી આવ્યું છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો સાંભળો વાત. બ્રેગનું સમીકરણ એ મોસ્ટ ઓફલી ક્યાં વપરાય? બ્રેગનું સમીકરણનો યુઝ ક્યાં થશે? તમારે મોસ્ટ ઓફલી કોઈ પણ સ્ફટિક રચના હોય તો કોઈ પણ સ્ફટિકમાંના પરમાણુઓ ની ત્રિજ્યા શોધવા માટે એનો ઉપયોગ થશે. ત્રિજ્યા શોધવા, બરાબર. કોઈ પણ સ્ફટિક હોય તો એની અંદરના પરમાણુની ત્રિજ્યા કેટલી થાય, ત્રિજ્યા ધેટ મીન્સ r, એ શોધવા માટે તમે આ સમીકરણનો યુઝ કરી શકો છો. એક બીજો યુઝ એ કરી શકો છો કે સ્ફટિકમાંના પાસેના બે પરમાણુ વચ્ચેનું અંતર શોધી શકો છો. વચ્ચેનું અંતર, જેને આપણે ડી કહીશું, બરાબર. કોઈ પણ પાસે આવેલા બે પરમાણુઓ વચ્ચેનું અંતર, એ આપણે આગળ જોઈ ગયા છે. પાડોશી પરમાણુઓનું અંતર, એને આપણે શું કહીએ છીએ? 2r. અને 2r ને આપણે સિમ્બોલ તરીકે રાખશું ડી. આ પણ તમે અહીંથી શોધી શકો છો. અથવા તો ત્રીજી વસ્તુ, એને રિલેટેડ જ વાત કહું છું. બ્રેગના સમીકરણમાંથી તમે સ્ફટિકના બે સ્તરો વચ્ચેનું અંતર શોધી શકો છો. વચ્ચેનું અંતર શોધી શકો છો. આ ત્રણ વસ્તુનો યુઝ થશે જ્યારે આપણે આ સમીકરણ મૂકશું ત્યારે, બરાબર. આ ત્રણ વસ્તુ તમે આ સમીકરણ ઉપરથી ફાઇન્ડ આઉટ કરી શકો છો. એને રિલેટેડ દાખલાઓ આપણે અહીંયા ભણશું. તો બ્રેગ સમીકરણ. હવે આ બ્રેગ સમીકરણ કેવી રીતે યુઝમાં આવે છે એને સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર. તો જુઓ, બ્રેગ સમીકરણ કેવી રીતે બન્યું એ સમજવા માટે વિચારો કે આપણી પાસે કોઈ એક સ્ફટિક છે, બરાબર. આપણી પાસે આવી કોઈ સ્ફટિક રચના છે. હવે તમે વિચારો, હું તમને એમ પૂછું કે આ ભાઈ આ સ્ફટિક રચના છે, તેની અંદર આવેલા પરમાણુઓની ત્રિજ્યા શોધો. તો હું એવું પૂછું તો તમારે એકચ્યુઅલી આ અંતર શોધીને બતાવવું પડે, રાઈટ. આ અંતર કેટલું થશે? r. હું તમને એવું પણ પૂછું કે અહીંયા જે સ્ફટિક રચના છે તેમાં આવેલા બે સ્તરો વચ્ચેનું અંતર, તો વિચારો, આ એક સ્તર થઈ ગયું, આ એક બીજું સ્તર થઈ ગયું. તો આ બે સ્તરો વચ્ચેનું અંતર કેટલું થશે? આ બે સ્તરો વચ્ચેનું અંતર 2r થશે. સમજાય છે વાતમાં? તો આવી રીતે આપણે કોઈ સ્ફટિક રચનાની અંદર બે લેયર વચ્ચેનું અંતર, એટલે કે ધેટ મીન્સ આપણે આ શોધવાની વાત કરવાની છે. હવે એ શોધવા માટે આપણે શું કરવાનું છે, બરાબર. જોજો, આપણે પહેલા તો આ ગોળાઓનું કંઈ કામ નથી. આ જે પરમાણુઓને જે ગોળા સ્વરૂપે દર્શાવેલા છે ને, એનું કંઈ કામ નથી. આપણે શું કરશું? આપણે આ ગોળાઓને માત્ર એક એના કેન્દ્ર સ્વરૂપે જ લઈશું. કેન્દ્ર સ્વરૂપે, દાખલા તરીકે આ ગોળાઓનું પોતપોતાનું આવી રીતના કંઈક કેન્દ્ર હશે. તમે સમજી શકો છો, ન્યુક્લિયસ. તો આ ન્યુક્લિયસને જ ધ્યાનમાં લઈશું. બાકીના બધા ગોળાઓને આપણે હટાવી દઈશું. તમે અત્યારે આકૃતિ દોરતા નહીં, હું જ્યારે કહું ત્યારે જ આકૃતિ દોરજો. અત્યારે સમજી લો કે કેવી રીતે આ બધું પોસિબલ બનશે. તો સ્ફટિક રચનાની અંદર
તમે બધા ગોળાઓને ધ્યાનમાં નહીં લો, માત્ર તેમના કેન્દ્રને ધ્યાનમાં લો. એટલે કે હું આ જે વધારાના ગોળાઓ છે ને એને હટાવી દઉં છું. સમજાય છે? આ જે વધારાના ગોળાઓ છે એને હું હટાવી દઉં છું. આવી રીતે હું માત્ર કેન્દ્રને જ ધ્યાનમાં લઈશ. આ બધા ગોળાઓની કંઈ જરૂર નથી. ઓકે, તો તમારી નોટબુકમાં માત્ર કેન્દ્ર જ દોરવાના છે, ગોળાઓ નથી દોરવાના. હવે એક બીજી વાત, આ ગોળાઓને આપણે સ્તર સ્વરૂપે દર્શાવી દઈએ. સ્તર સ્વરૂપે, બરાબર. દાખલા તરીકે ફર્સ્ટ લેયર છે તો ફર્સ્ટ લેયરને હું આવી રીતે દર્શાવી શકું. આપણે એવું સમજી લઈએ કે આખે આખા સ્તરો છે. આ સ્ફટિકનું આ પ્રથમ સ્તર થઈ ગયું, બરાબર. આ એનું બીજું સ્તર થઈ ગયું. આવા સ્તરો આપણે દોરી દઈએ બધાના કેન્દ્રને જોડતા. આ ત્રીજું સ્તર, અને આ ચોથું સ્તર, બરાબર. આવી રીતે જુદા જુદા સ્તર સ્ફટિક રચનામાં છે. હવે વાત સાંભળો. હવે મારું કામ શું છે? મારે આ બે સ્તરો વચ્ચેનું અંતર શોધવાનું. સમજાય છે ને? આ બે સ્તરો વચ્ચેનું અંતર. સપોઝ ધારી લો કે આ બે સ્તરો વચ્ચેના અંતરને આપણે કંઈક નામ આપી દઈએ. આ બે જે સ્તરો છે એમની વચ્ચેનું અંતર આપણે એને કંઈક નામ આપીએ. આપણે એને નામ આપશું ડી. ઓકે, મારો એમ છે, મારું લક્ષ્ય છે કે હું આ ડી ને પ્રાપ્ત કરું. આ ડી કેટલો છે એ શોધવાનું છે. તો ચલો આના માટે આપણે શું કરવાનું છે? આના માટે આપણે એક કામ કરીએ, અમુક પ્રકાશના કિરણોને આના ઉપર આપાત કરીએ. અમુક પ્રકાશના કિરણોને આના ઉપર આપાત કરીએ. એવા વિકિરણો આપાત કરજો કે જે આ સ્ફટિકની અંદર સુધી ઘૂસી જાય. હવે આ પોસિબલ છે? પહેલા તો વિચારી લો. કોઈ પણ પ્રકાશનું કિરણ તમે આપાત કરશો તો ભાઈ સ્ફટિકની અંદર તો નહીં જ જાય ને. સ્ફટિક ઘન પદાર્થ છે, અને કોઈ પણ ઘન પદાર્થ લઈ લો તો તેના ઉપર આપાત કરેલું કિરણ ત્યાંથી જ પરાવર્તન પામી જશે. અંદર સુધી તે જઈ શકવાનું નથી. તો આપણે કંઈક એવા સ્ટ્રોંગ વિકિરણો લેવા પડશે જે આ સ્ફટિકની અંદર ચાલ્યા જાય. આવા સ્ટ્રોંગ વિકિરણો તરીકે આપણે લેવા પડશે એક્સરે વિકિરણો. એક્સરે વિકિરણો તમને ખબર જ છે, એક્સરે આપણા બોડીની આરપાર પસાર થઈ જાય. તો એક્સરે વિકિરણોનું શું લોજિક છે કે એક્સરે વિકિરણો જે છે એની અંદર જે લેમ્બડા હોય છે, લેમ્બડા ધેટ મીન્સ તરંગ લંબાઈ. એક્સરે વિકિરણોની તરંગ લંબાઈ ખૂબ જ ઓછી હોય છે. જેની તરંગ લંબાઈ ખૂબ જ ઓછી હોય એમની એનર્જી એટલે કે ઉર્જા ખૂબ જ વધારે હોય. હે, આવું કેમ? તમને યાદ હશે આ સૂત્ર, E = hc/λ. ખબર છે ને? તો લેમ્બડા જેનો નાનો હોય તો એનું વ્યસ્ત પ્રમાણ એનર્જી કેવી થાય? એની અપોઝિટ. એની એનર્જી અપોઝિટલી ખૂબ જ વધારે થાય. તો આવું પોસિબલ બને છે એક્સરેની બાબતમાં. તો આપણે શું કરવાના છીએ? આપણે એક્સરે વિકિરણોનો પ્રયોગ કરશું. એક્સરે વિકિરણોનો પ્રયોગ કરવાથી તે આ લેયર્સની અંદર સુધી જઈ શકશે અને આપણા માટે ગણતરી કરવી પોસિબલ બનશે. ઓકે, તો આવી રીતના નોટમાં આપણે આ સાઈડમાં લખી નાખશું. બરાબર. હવે આપણે આગળ વધીએ. ચલો હવે આપણે એક્સરે વિકિરણોને આપાત કરીએ. ફોર એક્ઝામ્પલ, એક્સરે વિકિરણને મેં અહીંયા આવી રીતે આપાત કર્યું છે. ઓકે, જેવું એક્સરે વિકિરણને હું અહીંયા આપાત કરું છું, સપાટી ઉપરથી એનું પરાવર્તન થશે કંઈક આવી રીતે. ક્લિયર? અને અમુક એક્સરે વિકિરણો અંદર તરફ ઘૂસી જશે. બરાબર. દાખલા તરીકે અમુક એક્સરે વિકિરણો છે એ અંદરના લેયર સુધી પહોંચી ગયા આવી રીતે, અને અંદરના લેયરથી તેનું પરાવર્તન થઈ ગયું આવી રીતે. સમજાય છે? તો આવી રીતના અમુક એક્સરે કિરણો આ લેયર્સની અંદર પણ જશે. આપણે કોઈ પણ બે સ્તર વચ્ચેનું અંતર શોધવું છે તો આપણે હાલ પૂરતું એવો ફોકસ રાખીએ કે આ બે સ્તર વચ્ચેની આપણે ડિસ્કશન કરી શકીએ. ઓકે, હવે વાત બરાબર વિચારજો. આવી રીતે જો પરાવર્તન થતું હોય તો જરાક આપણે એવું વિચાર કરીએ કે અહીંયા પરાવર્તન કોણ? અહીંયા થોડુંક ફિઝિક્સ આવી જાય છે. બરાબર. તો જોજો બરાબર, અહીંયા જે પરાવર્તન થાય છે
તો હું અહીંયા એમ સમજી શકું છું કે અહીંયા જે થીટા મળશે મને, થીટા એ પરાવર્તનનો કોણ મળશે, બરાબર. હવે આ થઈ ગયો પરાવર્તનનો કોણ. હવે તમે ફિઝિક્સ બરાબર રીતે ભણી ગયા હોય તો તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ. આ થીટા છે, પરાવર્તન કોણ, બરાબર. આપાત કોણ અને પરાવર્તન કોણ બંને સમાન રહેશે. આ થીટા છે તો આ પણ થીટા છે. સિમિલરલી જો હું અહીંયા ઊભી લીટી પાડી દઉં તો આ થીટા અને આ થીટા આ પણ બંને સમાન થઈ જશે. થીટા થીટા, સમજાય છે? તો આ થઈ ગયા આપાત કોણ અને પરાવર્તન કોણનું લોજિક. બરાબર રીતના સમજજો. આવી રીતે આપણે આ બંનેને થીટા લઈ લઈએ છીએ. ચલો આ આકૃતિમાં લખી નાખવાનું છે. હવે બીજું શું કરવાનું છે? આપણો ફોકસ એ છે કે આપણે આ બંને સ્તરો વચ્ચેનું અંતર શોધવાનું છે. આપણે આ બંને સ્તરો વચ્ચેના અંતરને બરાબર રીતે લખી નાખીએ અથવા તો દોરી લઈએ. દાખલા તરીકે આ બંને સ્તરો વચ્ચેનું અંતર આટલું છે, બરાબર. અને આ બંને સ્તરો વચ્ચેના અંતરને આપણે કંઈક નામ પણ આપી દીધેલું છે. આ સ્તરો વચ્ચેના અંતરને આપણે નામ શું આપેલું હતું? ડી. ઓકે, સ્મોલ ડી આપણે આવું નામ આપેલું હતું. તો ચલો હવે શું કરી શકાય? મારે સ્મોલ ડી મેળવવો છે તો એના માટે આપણે એક કામ કરીએ. અહીંયા કાટકોણ ત્રિકોણની રચના કરીએ. જો ક્યાંયથી કાટકોણ ત્રિકોણ પોસિબલ બનતા હોય તો એવી રચના કરીએ. ચલો જોઈએ કાટકોણ ત્રિકોણ ક્યાંથી પોસિબલ બને છે. કાટકોણ ત્રિકોણ પોસિબલ બનાવવા માટે વિચારો કે અહીંથી તમે આ રેખાને સીધી લંબાવો, એકદમ સ્ટ્રેટ, બરાબર. તો બરાબર રીતના જોજો, અહીંયા તમને આ કાટકોણ રચાઈ ગયેલો દેખાશે. સમજાય છે? આ કાટકોણ થઈ ગયો. અને એવી જ રીતના સેમ ટુ સેમ તમે આ રેખાને સીધી લંબાવો તો તમને આ બી કાટકોણ થઈ ગયેલો દેખાશે. ક્લિયર? આ કાટકોણ ત્રિકોણ થઈ ગયા. હવે સિમિલરલી મને એવું પણ જાણવા મળે છે કે અહીંયા બીજા પણ કાટકોણ રચાય છે. હવે વિચારો બીજો કાટકોણ ક્યાં રચાશે? અહીંયા આજે આ પહેલો કાટકોણ આ રચાઈ જાય છે, બરાબર. આના ઉપરથી હું આને પણ કાટકોણ તરીકે લઈ શકું છું. બરાબર જોજો, આ જે ખૂણો છે, આ ખૂણો એ પણ કાટકોણ થાય છે. બે કાટકોણ થાય છે. પહેલા એક મિનિટ ધીમે ધીમે વાત કરીએ. તો સૌથી પહેલા મારી વાત સાંભળો. આ એક કાટકોણ છે, ચલો એ તો સમજાઈ ગયો, બરાબર. હવે મારી વાત ધ્યાનથી સાંભળજો. આ કાટકોણ હોય અને આટલો ખૂણો થીટા હોય, આ થીટા હોય, તો આ ખૂણાને મારે શું નામ દેવાય? આ ખૂણાને મારાથી નામ દેવાશે 90 માઇનસ થીટા. સમજી લો, ટોટલ ખૂણો થીટા છે, એમાંથી આટલો થીટા થાય, ટોટલ ખૂણો 90 ડિગ્રી છે, સોરી, બરાબર. એમાંથી આ થીટા થાય તો આનો કેટલો વેઇટેજ આવશે? 90 માઇનસ થીટા. સમજો છો ને વાતમાં? બરાબર ઝૂમ કરીને જોઈ લો, બરાબર. આખો ખૂણો 90 અંશનો છે, આખો ખૂણો 90 ડિગ્રીનો છે, બરાબર. એમાં આટલો થીટા છે તો આ કેટલો થશે? 90 માઇનસ થીટાનો થઈ જશે. ચલો હવે બીજી વાત વિચારો. હવે આપણે એવું વિચારો કે અહીંયા બીજો કાટકોણ ક્યાં છે? તો તમારી સામે અહીંયા સ્પષ્ટ દેખાશે આ ખૂણો પણ 90 ડિગ્રીનો છે. વિચારી લો, દેખાય છે તમને? આ જે ખૂણો હું ડ્રો કરું છું એ પણ 90 ડિગ્રીનો ખૂણો થાય છે, બરાબર. આવી રીતે. તો આ સિચ્યુએશનમાં તમે વિચારો કે જો આ 90 ડિગ્રી ટોટલ થતું હોય, બરાબર, એમાં આ 90 માઇનસ થીટા હોય તો ફરીથી આ ખૂણો કેટલો થશે? આ ખૂણો પાછો મને કેટલો મળવાનો છે? થીટા. સમજાય છે? આ થીટા, આ 90 માઇનસ થીટા અને આ પણ કેવો થઈ જાય છે? થીટા. તો આવી રીતે આપણે આ ત્રિકોણને ધ્યાનમાં લઈએ. જોજો બરાબર, આપણે આ ત્રિકોણને કંઈક નામ આપી દઈએ. સૌથી પહેલા આ ત્રિકોણને નામ આપણે આપશું, અહીંથી આપણે એ, આ ખૂણાને બી, આ ખૂણાને આપણે આપીએ સી અને આને પણ આપી દઈએ આપણે ડી. સમજાય છે? તો તમે એક કામ કરો, તમે સૌથી પહેલા ફોકસ કરો ત્રિકોણ એ બી સી ઉપર, બરાબર. તમે સૌથી પહેલા ફોકસ કરો આ ત્રિકોણ ઉપર, ત્રિકોણ એ બી અને સી ઉપર. મિનિટ, આ ત્રિકોણ ઉપર. તો આ ત્રિકોણ ઉપર જ્યારે તમે ફોકસ કરશો તો બરાબર વિચારો, આપણે શોધવાનું છે શું?
આપણે શોધવાનું છે પાથનું મતલબ આ ડી, બરાબર, જે લંબાઈ છે એ ડી શોધવાની છે. હવે જો તમારે એ ડી શોધવો હોય તો એક કામ આપણે કરી શકીએ છીએ કે અહીંયા વધારાનો અંતર કેટલું છે એ જાણી શકાય. એક મિનિટ બરાબર ધ્યાનથી વિચારજો. હું ફરીથી આકૃતિને થોડી નાની કરું છું. એક વસ્તુ એ પણ વિચારો કે પ્રથમ વિકિરણ છે, પ્રથમ વિકિરણ, બરાબર ધ્યાનથી જોજો. પ્રથમ વિકિરણ આટલું છે અને અહીંથી તે પરાવર્તન થાય, અને જે અંદરની સાઈડ ગયેલું લેમ્બડાનું વિકિરણ છે એક્સરેનું, એ અહીંથી અહીંયા સુધીનું આના જેટલું જ થશે, પણ આ એનું એક્સ્ટ્રા અંતર થઈ જશે. વિચારો, આ એનું એક્સ્ટ્રા અંતર થઈ જશે કે નહીં? બરાબર. સિમિલર પરાવર્તનનું વિચારો. તમે જ્યારે અહીંથી પરાવર્તન પામશે વિકિરણ, તે અહીંથી ચાલ્યો જશે અને અહીંથી પરાવર્તનનો સિમિલર જેટલું અંતર અહીંથી ચાલ્યું જશે, તો અંદરના વિકિરણે એક્સ્ટ્રા અંતર કેટલું કાપ્યું? અંદરના વિકિરણે એક્સ્ટ્રા અંતર આટલું કાપ્યું કહેવાય. સમજાય છે કે નહીં? તો આપણે આ એક્સ્ટ્રા અંતરને કોઈ રીતે જાણી લઈએ. બરાબર. આ એક્સ્ટ્રા અંતર ઉપરથી આપણને ખબર પડી જશે. પાથ ડિફરન્સ. બરાબર. આપણે શું એને નામ આપવાનું છે? પાથ ડિફરન્સ. પાથ ડિફરન્સ એટલે કે એક્સરેના વિકિરણે જે વધારાનું અંતર કાપ્યું છે, તે એક્સરેના વિકિરણે આટલું વધારાનું અંતર કાપ્યું. ધેટ મીન્સ પાથ ડિફરન્સ આપણો શું થાય છે? પાથ ડિફરન્સ આપણો થશે AC, દેખાય છે, વત્તા CD. AC વત્તા CD, આ એનું પાથ ડિફરન્સ થઈ જશે. આ પાથ ડિફરન્સને પણ આપણે ધીમે ધીમે ટેકલ કરીએ. તો હવે તમે આ વસ્તુ વિશે વિચારો. આપણે ફરીથી અહીંયા ફોકસ ઉપર લઈએ છીએ. બરાબર. તમે ત્રિકોણ AB અને C ઉપર ફોકસ કરો. AB અને C ઉપર. બરાબર. આમાં આપણે કોઈ પણ રીતે આપણો ટાર્ગેટ રાખીએ કે આપણને A અને C એટલે કે જે પાથ ડિફરન્સનો અડધો ભાગ છે એ આપણને પ્રાપ્ત થાય. તો વિચારો, A અને C ક્યાંથી મળી શકે? થીટા અહીંયા છે, તો તમારે એકચ્યુઅલી સાઇન થીટા લેવો જોઈએ. વિચારો, સાઇન થીટા એટલે તમને યાદ હશે, સામેની બાજુ છેદમાં કર્ણ, આવું કંઈક આપણે શીખતા આવ્યા છીએ. તો સામેની બાજુ શું થાય? સામેની બાજુ થશે AC, જે પાથ ડિફરન્સ છે. બરાબર. વિચારો, થીટા અહીંયા છે, સામેની બાજુ થશે AC, બરાબર, અને છેદમાં શું આવે? કર્ણ. હવે કર્ણ તરીકે વિચારો, કર્ણ તરીકે BC થાય, અને BC નું અંતર ઓલરેડી આપણે લખી ચૂક્યા છીએ. કેટલું લખ્યા છે આપણે? D. તો ત્રિકોણ ABC માં સાઇન થીટા ઇક્વલ ટુ થશે AC ના છેદમાં D. અને આના ઉપરથી આપણે જે વધારાનું અંતર છે એ મળી હશે. આ વધારાનું અંતર કંઈક આવી રીતે આપણે લખી શકીએ, AC ઇક્વલ ટુ, વિચારો, આ D ને સાઈડમાં લઈ જાઓ તો D સાઇન થીટા. બોલો, સમજાય છે? તો આ જે વધારાનું અંતર છે તે AC ઇક્વલ ટુ D સાઇન થીટા થઈ જશે. અને એવી જ રીતના સિમિલર વિચારો, જેટલું અંતર અહીંયા AC નું છે, સિમિલર એ જ અંતર અહીંયા CD નું છે. બે સરખા જ છે ને? તો આવી રીતે તો હું આવું પણ લખી શકું કે CD ઇક્વલ ટુ ઓલ્સો, એમાં પણ D સાઇન થીટા. બરાબર. આપણી પાસે પાથ ડિફરન્સ આવી ગયો તો. બરાબર. પાથ ડિફરન્સ મેં જે હમણાં અહીંયા ઉપર સૂત્ર લખ્યું છે, આપણે શોધવાનો છે પાથ ડિફરન્સ. તો તમે પાથ ડિફરન્સ શોધો તો પાથ ડિફરન્સ છે AC વત્તા CD. તો આ બંનેની કિંમત મૂકી દો. AC વત્તા CD બરાબર D સાઇન થીટા પ્લસ D સાઇન થીટા. સમજાય છે? તો આ બંને ભેગા કરો તો શું થાય? 2D સાઇન થીટા. તો આવી રીતે આપણને પાથ ડિફરન્સ મળી ગયો. પાથ ડિફરન્સની અંદર ઓલરેડી D છે આપણી પાસે, જે બે સ્તરો વચ્ચેનું અંતર આપણને કહેવાશે. તો આ ગણતરીમાં તમને જેવી તેવી ખબર પડી ગઈ હોય તો આ ગણતરી આપણે ફરીથી કન્ડક્ટ કરીએ. બરાબર રીતે આ આકૃતિ સમજવાનો પ્રયત્ન કરજો. બરાબર. વિડીયોને પોઝ કરીને ફરીથી રિવાઇન્ડ કરીને સમજવાનો પ્રયત્ન કરજો. તો આખી આકૃતિને આપણે ફરીથી સમજીએ. બરાબર. અને આપણે નોટબુકમાં લખીએ. ઓકે, ચલો. નોટબુકની અંદર તમારે આ આકૃતિ ડ્રો કરવાની છે. બસ આટલી, વધારાની કંઈ આપણે ડિસ્કશન નહીં કરીએ. આપણે આને રિલેટેડ જે ગણતરીઓ છે તે નીચે લખતા જઈએ છીએ. આ વધારાનું લેયર પણ કાઢી નાખો તો ચાલશે. ઓકે, તો આની અંદર આપણે બધી માહિતી પછી અહીંયા લખી શકીએ કે ઉપરના આકૃતિ પરથી ત્રિકોણ ABC માટે સાઇન થીટા ઇક્વલ ટુ
સામેની બાજુ છેદમાં કર્ણ, ધેટ મીન્સ સામેની બાજુ અહીંયા દેખાય જ છે આપણને, સામેની બાજુ આવશે એસી ના છેદમાં કર્ણ તરીકે આપણે લઈ લઈશું ડી, અને એના ઉપરથી આપણને એસીની વેલ્યુ મળી હશે, એસીની વેલ્યુ મળશે આપણને ડી સાઇન થીટા. ઓકે, આપણે આનું ધ્યાન રાખીએ. ત્યારબાદ આપણે એના સામેના બીજા ત્રિકોણની પણ ચર્ચા કરી લઈએ. જે બીજો ત્રિકોણ છે ફર્સ્ટ, અને હવે આ સેકન્ડ, બીજો ત્રિકોણ છે DBC. ત્રિકોણ DBC માટે અહીંયા પણ થીટા સિમિલર આની જેમ જ લાગશે, બરાબર. તો અહીંયા પણ એવી જ રીતના આપણે લખાણ લખી નાખીએ કે ત્રિકોણ DBC માટે એમાં પણ સાઇન થીટા ઇક્વલ ટુ ફરીથી સામેની બાજુ છેદમાં કર્ણ. વિચારો, આમાં સામેની બાજુ આ વખતે કોણ આવે છે? CD. CDના છેદમાં કર્ણ એટલે આ થશે D. આમાં તમે જે વધારાનું અંતર છે CD એને શોધી શકો છો. CD બરાબર થશે D ને સામેની સાઈડ લઈ જાઓ તો D સાઇન થીટા. તો આપણી પાસે આવી રીતે વધારાના બે અંતરો આવી ગયા છે. એક આવ્યો છે AC અને બીજો આવ્યો છે CD. ચલો, આ વધારાના અંતરને આપણે કંઈક નામ આપેલું હતું. આ વધારાના અંતરને આપણે નામ આપેલું હતું પાથ ડિફરન્સ. વધારાનું અંતર, તો પાથ ડિફરન્સ આપણો આવે છે AC વત્તા CD. હમણાં આકૃતિમાં દર્શાવેલું જ છે. તો AC અને CD ની કિંમતો મૂકી દો, D સાઇન થીટા પ્લસ D સાઇન થીટા, બંનેનો સરવાળો કરો તો મને મળશે 2D સાઇન થીટા, બરાબર. તો આવી રીતે આપણને મળે છે પાથ ડિફરન્સ, વધારાનું અંતર એ છે 2D સાઇન થીટા. હવે એક બહુ અગત્યની વાત સાંભળો, આપણે ફરીથી આકૃતિ તરફ જોઈએ. પાથ ડિફરન્સને આપણે કેવી રીતે અલગ રીતે જોવાનું છે, તમે એક જરાક અનુમાન કરી શકો છો. આપણે જે આકૃતિ દોરેલી છે એને રિલેટેડ તમે જરા અનુમાન કરો કે અહીંથી એક એક્સરેનું વિકિરણ આપાત થાય છે, સમજાય છે? આ બીજું એક્સરેનું વિકિરણ તરંગ લંબાઈ સ્વરૂપે આપાત થાય છે અંદરના લેયરમાં. પણ જ્યારે પરાવર્તન થઈને બહારની સાઈડ નીકળે છે ત્યારે આપણે કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ જોવું પડે. ઇન્ટરફિયરન્સ બે પ્રકારના હોય, એટલે કે પરાવર્તન બે પ્રકારના હોય, કન્સ્ટ્રક્ટિવ અને ડિસ્ટ્રક્ટિવ. ડિસ્ટ્રક્ટિવ એટલે કે વિનાશ થઈ જવો. કદાચ એવું બની શકે કે આ બે વિકિરણો અહીંયા આપાત થયા છે તો બહાર કોઈ નીકળશે જ નહીં. જો બહાર કંઈ નીકળે જ નહીં, બરાબર, વિચારી લો બહાર કોઈ નીકળતું જ નથી, તો એનો મતલબ અહીંયા બંને વિકિરણોનો વિનાશ થઈ ગયો, ડિસ્ટ્રક્ટિવ થઈ ગયું. એવી સિચ્યુએશનમાં આપણને તો કંઈ કામમાં લાગવાનું નથી, આપણી કોઈ ગણતરી કામમાં નહીં આવે, કારણ કે એનું 100% શોષણ થઈ ગયું. તો આપણે એને ધ્યાનમાં નહીં લઈએ, આપણે કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સને ધ્યાનમાં લઈએ. કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ ધેટ મીન્સ અહીંયા જે વિકિરણો આપાત થયા છે ને એ બધા એકબીજામાં ભળી ગયા અને આવી રીતે એક વિકિરણ સ્વરૂપે એ બહાર નીકળ્યા, બરાબર. આવ્યા હતા બે રીતે, પણ કન્સ્ટ્રક્ટિવ એમનું સંયોગીકરણ થઈ ગયું અને બંને એક વિકિરણમાં ચાલ્યા ગયા. તો કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ હું અહીંયા લખું છું ફોર કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ. કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ માટે જે લેમડા હોય છે ને, એક્સરેના તરંગ લંબાઈ, એ સાદા પૂર્ણાંક દ્વારા દર્શાવી શકાય. આ ફિઝિક્સની ભાષાનો શબ્દ છે. કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ ઇક્વલ ટુ n લેમડા, જ્યાં તમે n બરાબર 0, 1, 2, 3 એવી કોઈ સંખ્યાઓ લઈ શકો છો, બરાબર. એ કેટલામાં ક્રમની છે એ આપણે જોવું પડે. એને આપણે નામ આપશું નોર્મલી પરાવર્તનનો ક્રમ. n ઇક્વલ ટુ પરાવર્તનનો ક્રમ, આવી રીતે. તો અહીંયા આપણો એનો મતલબ એમ થયો કે જે પાથ ડિફરન્સ છે, પાથ ડિફરન્સ એ કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ જેટલો થાય. અને પાથ ડિફરન્સ કન્સ્ટ્રક્ટિવ ઇન્ટરફિયરન્સ જેટલો થાય, ધેટ મીન્સ પાથ ડિફરન્સની જગ્યાએ હું લખી શકું છું n લેમડા. n લેમડા ઇક્વલ ટુ, હવે હું શું લખી શકું, આપણું ફાઇનલી સૂત્ર થઈ ગયું n લેમડા ઇક્વલ ટુ 2D સાઇન થીટા.
આને કહેવાય બ્રેગ ઇક્વેશન, બ્રેગનું સમીકરણ. બરાબર. તો આ રીતના આ બ્રેગનું સમીકરણ સાબિત થાય છે. આ બ્રેગના સમીકરણની અંદર દરેક બાબત આપણે અહીંયા બરાબર લખી નાખીએ કે જ્યાં n બરાબર શું થાય, અહીંયા સાઈડમાં લખેલું જ છે, n બરાબર થશે પરાવર્તનનો ક્રમ. ઓકે, કાં તો 0 હશે, કાં તો 1 હશે, કાં તો 2 હશે, કાં તો 3 હશે. લેમ્બડા એટલે શું? લેમ્બડા એટલે એક્સરે ની તરંગ લંબાઈ. એક્સરે ની તરંગ લંબાઈ. બરાબર. એનો તરંગ લંબાઈનો એકમ મોટા ભાગે નેનોમીટર અથવા તો પિકોમીટર અથવા એંગસ્ટ્રોમ ગમે તે એકમ આવી શકે. ડી એટલે બે સ્તરો, સ્ફટિકમાંના બે સ્તરો વચ્ચેનું અંતર. એક વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી કે આ બંનેના એકમ સરખા હોવા જોઈએ. એક્સરેની તરંગ લંબાઈ જો નેનોમીટરમાં હોય તો આપણને નેનોમીટરમાં લેવું પડે. બરાબર, અંતર. જો એક્સરેની તરંગ લંબાઈ તમે એંગસ્ટ્રોમમાં લેશો તો બંનેની સ્તર વચ્ચેનું અંતર પણ એંગસ્ટ્રોમમાં લેવું પડે. મતલબ આ બંનેના એકમ સમાન હોવા જરૂરી છે. બરાબર. તો અહીંયા એકચ્યુઅલી અહીંયા સાઇન થીટા લખતા ભૂલી ગયા છીએ આપણે, સાઇન થીટા. તો આવી રીતના આ બ્રેગના સમીકરણની વાતો અહીંયા પૂરી થાય છે. આકૃતિ બરાબર દોરીને તમે આ બધું ગણતરી બરાબર રીતે દર્શાવીને તમે આ બધું કરી શકો છો. આકૃતિ બરાબર યાદ રાખવી. ઓવરઓલ આ ટાઈપને રિલેટેડ આપણે દાખલાઓ જોવાના હોય છે. આપણે થોડાક દાખલાઓની પ્રેક્ટિસ અહીંયા કરવાની રહે છે. જુઓ, તમારી સામે એક દાખલો અહીંયા MCQ સ્વરૂપે આપેલો છે. રકમ બરાબર નોંધ કરજો, વિડીયોને પોઝ કરીને અને જાતે ગણતરી કરવાનો ટ્રાય કરજો. એક લોજિક એ છે કે સાઇન થીટા તમને ઓલરેડી દાખલામાં આપી જ દેશે. બરાબર. એના માટે આપણે એક્સ્ટ્રા મહેનત કરવાની જરૂર રહેતી નથી. બરાબર. અહીંયા જવાબ જો કે પહેલેથી આપી જ દીધેલો છે. આપણે ગણતરી કરીને ટ્રાય કરીએ કે કેવી રીતે આ દાખલો પોસિબલ બને છે. તો જુઓ અહીંયા શું આપેલું છે. અહીંયા એક્સરે વિકિરણો દ્વારા પ્રથમ ક્રમી પરાવર્તન, ધેટ મીન્સ n આપી દીધો છે. ચલો, પહેલી વસ્તુ n આપી દીધો છે. કોપર એનોડ ટ્યુબ લેમ્બડા આપી દીધેલો છે. એક્સરેનો લેમ્બડા આપી દીધો છે. ખૂણો આપી દીધો છે. ખૂણો ધેટ મીન્સ થીટા થાય. તો થીટા 16.3 ડિગ્રી આપી દીધેલો છે. આ વિવર્તન કરનાર સ્ફટિકો વચ્ચેના સ્તરો વચ્ચેનું અંતર શોધો. સ્તરો વચ્ચેનું અંતર ધેટ મીન્સ આપણે શું શોધવાનું થાય છે? ડી શોધવાનો થશે. બરાબર. તો આવી રીતના કામ કરશું. તો આના માટે સ્તરો વચ્ચેનું અંતર તો આપણે સૂત્ર લખી નાખીએ. આપણું સૂત્ર આવશે n લેમ્બડા ઇક્વલ ટુ 2d સાઇન થીટા. બરાબર. તો વિચારો, n એટલે પ્રથમ ક્રમ અહીંયા આપેલો જ છે. લેમ્બડા આપણને નેનોમીટર એકમમાં આપેલો છે. તો નેનોમીટર એકમમાં 0.154 આવી રીતે થશે. ત્યારબાદ 2d ડિસ્ટન્સ આપણે જોઈએ છે અને સાઇન થીટા એટલે કે સાઇન 16.3 જોઈશે. સાઇન 16.3 ડિગ્રી ઓલરેડી રકમમાં આપી જ દીધેલો છે અને એ છે 0.281. તો હવે આની સાદી એવી ગણતરી કરો. ડી ને તમે કરતા બનાવો તો 2 અને આ 0.281 છેદમાં જશે. આવી રીતે સાદી એવી ગણતરી તમે કરો તો એક્ઝેક્ટ આપણો જવાબ આવે છે 0.274. ઓકે. અને જરા જોજો ફરીથી, અહીંયા લેમ્બડા નેનોમીટરમાં છે તો મને અહીંયા બે સ્તર વચ્ચેનું અંતર પણ નેનોમીટર યુનિટમાં મળશે. ધેટ મીન્સ અહીંયા મારો જવાબ આવે છે 0.274 નેનોમીટર. ઓકે. તો આ એક MCQ તમે સમજો. આ બ્રેગના સમીકરણ દ્વારા આવી રીતે આપણે ગણતરી વાઇઝ સમીકરણ કરશું. થોડાક વધારે એક્ઝામ્પલ પણ જોઈએ. 2 દાખલા બીજા પણ આપણે સોલ્વ કરવાના છે. તો જુઓ, આ સેકન્ડ MCQ આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. ફર્સ્ટ MCQ તો આપણે જોઈ લીધો. સેકન્ડ MCQમાં જુઓ કે બ્રેગના ક્ષ-કિરણ સ્પેક્ટ્રોમીટર દરમિયાન પ્રથમ ક્રમી, ચલો પ્રથમ ક્રમી લખ્યું, ધેટ મીન્સ n ઇક્વલ ટુ 1. પરાવર્તન દ્વારા 5 અંશનો ખૂણો, 5 અંશનો ખૂણો એટલે થીટા ઇક્વલ ટુ 5 ડિગ્રી થઈ જશે. તો ઉપયોગમાં લીધેલ એક્સરેની તરંગ લંબાઈ ગણો. ચલો, આ વખતે કંઈક અલગ છે. આપણે લેમ્બડા શોધવાનો છે અને ઓપ્શન્સ ઉપરથી ખબર પડે છે કે આ જે તરંગ લંબાઈ છે તે એંગસ્ટ્રોમમાં આપણે ગણવી પડશે. રાઈટ. એંગસ્ટ્રોમમાં ગણવાનો પ્રયત્ન કરવાનો છે. એંગસ્ટ્રોમમાં. બીજું આપણને ડિસ્ટન્સ આપ્યું છે. ડિસ્ટન્સ આપ્યું છે મતલબ બે લેયર વચ્ચેનું અંતર આપેલું છે 2.72 × 10⁻10 મીટર. હવે વાત બરાબર સાંભળો. આપણે જવાબ જોતો છે એંગસ્ટ્રોમમાં અને ડિસ્ટન્સ શેમાં આપ્યું છે?
મીટરમાં. આ બંને યુનિટ સરખા હોવા જોઈએ. આ બંને યુનિટને સરખા બનાવો તો આપણે 10⁻10 મીટરને એંગસ્ટ્રોમ સ્વરૂપે લખી શકીએ. તો 2.72 એંગસ્ટ્રોમ આવું આપણે લખી શકીએ. ક્લિયર? તો ચલો સૂત્ર લખીએ. સૂત્ર આપણું આવે છે n લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2d સાઇન થીટા. આપણું સૂત્ર છે. ચલો n એટલે પ્રથમ ક્રમ, દેટ મીન્સ 1 આવશે. લેમ્બડા આ વખતે આપણે શોધવાનો છે, ઇક્વલ ટુ 2 ગુણ્યા ડિસ્ટન્સ આપણે એંગસ્ટ્રોમમાં મૂકશું 2.72 ગુણ્યા સાઇન થીટા. તો યાદ રાખો અહીંયા બરાબર સાઇન થીટાની વેલ્યુ આપેલી જ છે, સાઇન 5 ડિગ્રી. આની વેલ્યુ છે 0.0872 0.0872. તો આવી રીતે બધી જ કિંમત આપણી સામે હાજર છે. તમે જરા વિડીયોને પોઝ કરીને આ ગણતરી જાતે કરો, કેલ્ક્યુલેટ જાતે કરો. લેમ્બડા તો અહીંયા ગુણાકાર કરવાનો થશે. બોલો શું જવાબ આવ્યો? ઓકે, જવાબ આવે છે 0.47 અને યુનિટ શું આવશે? એંગસ્ટ્રોમ. આ આપણો આન્સર થઈ ગયો. બરાબર, એટલે કે આપણે આ વખતે આન્સર આવે છે ઓપ્શન બી, 0.47 એંગસ્ટ્રોમ એ એની તરંગ લંબાઈ વેવલેન્થ મળશે. તો ઇઝી સમીકરણ છે, બસ થોડીક પ્રેક્ટિસની જરૂર છે. હજી એક લાસ્ટ એમસીક્યુ પણ આપણે હજી સોલ્વ કરવાનો છે. ચલો આ આપણો ત્રીજો એમસીક્યુ છે. બરાબર, તો જુઓ ત્રીજા એમસીક્યુમાં બ્રેગના ઇક્વેશનની શું વાત લખી છે કે જો બે સમતલ વચ્ચેનું અંતર, ઓકે, સમતલ વચ્ચેનું અંતર ધેટ મીન્સ ડિસ્ટન્સ આપણને આપ્યું છે 2.5 એંગસ્ટ્રોમ. યુનિટ ખાસ જોજો એંગસ્ટ્રોમ. તથા ઉપયોગમાં લીધેલા એક્સરેની તરંગ લંબાઈ આપી છે. તરંગ લંબાઈ એટલે કે લેમ્બડા આપી છે 0.5 એંગસ્ટ્રોમ આપી છે. તો તે કયા ક્રમની હશે? કયા ક્રમ એટલે પરાવર્તનનો ક્રમ n આપણે શોધવાનું થશે. પરાવર્તન માટે પરાવર્તન કોણ એટલે કે થીટા આપણને આપ્યો છે 11 ડિગ્રી અને 32 મિનિટ. ઓકે, 11 ડિગ્રી 32 મિનિટ આવી રીતે આપેલો છે. તો ચલો હવે આપણે n શોધવાનો છે, મતલબ કે ફરીથી આપણે બ્રેગનું ઇક્વેશન લખવું પડશે. બ્રેગનું ઇક્વેશન છે n લેમ્બડા ઇક્વલ ટુ 2d સાઇન થીટા. સમજાઈ ગયું? n લેમ્બડા. ચલો આપણે લખીએ. સૌથી પહેલાં તો n શોધવાનો છે. લેમ્બડા આપણી પાસે છે 0.5 ઇક્વલ ટુ 2. ડિસ્ટન્સ આપણી પાસે છે 2.5. બંનેના યુનિટ સરખા જ છે. અને સાઇન થીટા. ચલો જુઓ સાઇન થીટા, સાઇન 11 ડિગ્રી 32 મિનિટની વેલ્યુ ઓલરેડી આપી દીધેલી છે, જેટલી છે 0.2. ઓકે, તો આના ઉપરથી તમે n ને કરતા બનાવો. તમે આ 0.5 ને છેદમાં લઈ જાઓ અને ગણતરી જાતે કરો, કેલ્ક્યુલેટ કરો. તો બોલો શું જવાબ આવ્યો તમારો? આનો જવાબ આવે છે 2. મતલબ આ જે આખી એક્સરેનું પરાવર્તન હતું તે દ્વિતીય ક્રમનું હતું. આપણે આખો આ જવાબ આવશે ઓપ્શન સી, દ્વિતીય ક્રમ. તો આવી રીતે આપણે બ્રેગના સમીકરણની આ બધી વાતો અહીંયા ફિનિશ કરીએ છીએ. બરાબર, નેક્સ્ટ આપણે જે વાત કરશું આ બ્રેગના સમીકરણના 3 સમીકરણ અહીંયા ફિનિશ કર્યા. તો હવે આ લેક્ચરને આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ. બરાબર, નેક્સ્ટ લેક્ચર્સમાં આપણે આગળ JEE-ના ઘણા બધા ટોપિકને આગળ વધાવશું. અત્યાર સુધી માત્ર NCERTની વાત કરી હતી, હવે JEE-ના અન્ય ટોપિક્સને આગળ વધારવાના છે. તો આ લેક્ચર ભરવા માટે થેન્ક યુ. આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં મળશું.